પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। આપને જણાવી દઈએ કે પીએમનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે। સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટનું આ ઉદ્ઘાટન છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પીએમ મોદી સીજી સેમિકન્ડક્ટર ઓસેટ પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવશે। એ તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ 7,500 કરોડથી વધુના રોકાણથી તૈયાર પ્લાન્ટમાં અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। વાર્ષિક 5 અબજ ચિપ્સ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે। આ પ્રોજેક્ટ સાથે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે। આગામી દિવસોમાં રાજ્યમાં આવા કુલ 6 પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે રૂપિયા 1.24 લાખ કરોડનું રોકાણ અને 50,000થી વધુ રોજગારી સર્જાવાની શક્યતા છે। આપને આ તસવીરો બતાવી રહ્યા છે કે સાણંદ ખાતે આ ખૂબ મોટી ઉપલબ્ધિ થવા જઈ રહી છે। સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું। પીએમ મોદી સીજી સેમિકન્ડક્ટર ઓસેટ પ્લાન્ટમાં ચીપના ઉત્પાદનનો શુભારંભ કરાવશે। 7,500 કરોડથી વધુના રોકાણથી આ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે। અમારા સંવાદદાતા ગૌતમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ગૌતમ, સંપૂર્ણ વિગત। जी बिल्कुल, प्रधानमंत्री नरेंद्र मोदी जो દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ સીધા સાણંદ સીઆઈડીસી ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ જે સેમિકોન પ્લાન્ટનું જે શુભારંભ જે છે તે કરાવવાના છે। મહત્વનું ઓએસટી પ્લાન્ટમાં જે વ્યવસાયિક ચીજ જે છે તેનું ઉત્પાદન કરવાનું છે અને તેનું નિરીક્ષણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે હાલ નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે આ પ્લાન્ટની વાત કરીએ તો આ પ્લાન્ટ જે છે તે 70,000 કરોડના રોકાણ સાથે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને પ્લાન્ટમાં 300થી વધારે કર્મચારીઓ જે છે તે કાર્યરત રહેશે। તે પ્રકારની રૂપરેખા તે કરવામાં આવી છે। મહત્વનું એ છે કે 5 વર્ષની અંદર 5,000થી પણ વધારે લોકોને રોજગારી મળે તે પ્રકારનો આ પ્લાન્ટ જે છે ને સીજી સેમિકોન પ્રાઇવેટ લિમિટેડના ઉપક્રમે આ પ્લાન્ટ કરવામાં આવ્યો છે। આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા છે। બિલકુલ ગૌતમ, આગામી દિવસોમાં હવે ગુજરાત ઇકોસિસ્ટમને લઈને વધુ મજબૂત બનશે। गौतम जी जी बिल्कुल, महत्वपूर्ण है कि बिल्कुल आभार हमारी साथे बात करवा बदल। तो आ 3 अलग अलग तस्वीरों में आपने बतावी रह्या छे कि ज्यां 28 फेब्रुआरीए पर निरीक्षण समग्र जे सेमिकन्डक्टर छे तेनुं करवामां आव्युं हतुं। एटीएमपी प्लांट जे छे तेनुं निरीक्षण करवामां આવ્યું હતું। ત્યારની આ એક મુલાકાત છે 31 માર્ચ કે જ્યાં પણ એક ઓસેટ સેમિકન્ડક્ટર પ્લાન્ટની જે છે સ્થાપના કરવામાં આવી હતી અને આજનો જે દિવસ છે કે જ્યાં તમામ જે નિરીક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે, ઉદ્ઘાટન કરવામાં આવશે અને આના કારણે ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે। રાજ્યમાં આવા કુલ 6 પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે રૂપિયા 1.24 લાખ કરોડનું રોકાણ અને 50,000થી વધુ રોજગારી સર્જાવાની શક્યતા છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગુજરાત માટે આ મોટી છલાંગ છે। એઆઈ અને 5G યુગમાં આ મોટી છલાંગ છે। સેમિકન્ડક્ટર પ્રોજેક્ટના ઉદ્ઘાટનથી આ ગુજરાતનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। 7,500 કરોડથી વધુના ખર્ચે આ પ્લાન્ટ આખોય તૈયાર કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ એ છે કે 6 પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે રૂપિયા 1.24 લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે। એ સાથે 50,000થી વધુ રોજગારી સર્જાવાની શક્યતા છે। આજનો જે યુગ છે એઆઈ આધારિત યુગ છે અને તેમાં જ આ સેમિકન્ડક્ટર જે પ્લાન્ટ છે એ ખૂબ જ મદદરૂપ થવાનું છે, ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે। હજારો લોકોને આ પ્લાન્ટથી રોજગારી મળી રહેવાની છે। અલગ અલગ જે તસવીરો છે ગુજરાતની ઇકોસિસ્ટમને આવનારા દિવસોમાં કેટલી મજબૂત બનાવે છે એ તસવીરો આ વાતની સાબિતી આપે છે। આજનો જે દિવસ છે કે જ્યાં પીએમ મોદી આનું ઉદ્ઘાટન કરશે અને તે બાદ જે તમામ જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સમાં જે તમામ વસ્તુઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું કે લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકે, કેવી રીતે આમાંથી રોજગારી હવે સર્જાવાની છે। આખોય જે પ્લાન્ટ છે એ 7,500 કરોડના ખર્ચે ઊભો કરવામાં આવ્યો છે। વાર્ષિક 5 અબજ ચિપ્સ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે। આ પ્રોજેક્ટ સાથે ગુજરાતમાં સેમિકન્ડક્ટરની જે ઇકોસિસ્ટમ છે વધુ મજબૂત થવાની છે। રાજ્યમાં આવા કુલ 6 પ્રોજેક્ટ્સ દ્વારા અંદાજે રૂપિયા 1.24 લાખ કરોડનું રોકાણ અને 50,000થી વધુ રોજગારી સર્જાવાની શક્યતા છે। એ સિવાય પેકેજિંગ ડિઝાઇન હોય, મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન હોય, એ તમામ જે બાબતો છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે।
ઓટોમોટિવ, ટેલિકોમ, 5G એપ્લિકેશન સપોર્ટ કે જેમાં પણ ખૂબ ઉપયોગી થવાનું છે. AI, HPC ક્ષેત્રોને પણ મજબૂતી મળશે આ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટના કારણે. ઓસેટની ખાસિયત અમે આપને જણાવી દઈએ. ચિપ સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ સુવિધા છે કે જે ખૂબ ઉપયોગી સાબિત થશે. એ સિવાય પેકેજ ડિઝાઇન અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ પણ છે કે જે ઉપયોગી સાબિત થશે. વાર્ષિક 5 અબજ ચિપ્સ ઉત્પાદન ક્ષમતા છે. આ ખૂબ મોટો એક આંકડો છે કે જે સાણંદના પ્લાન્ટને આપવામાં આવ્યો છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે 50,000થી વધુ રોજગારી સર્જાવાની શક્યતા છે. ચિપ સોર્ટિંગ અને સિવાય એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજિંગ, ડિઝાઇન સુવિધા ઉપલબ્ધ છે. 7,500 કરોડથી વધુના રોકાણથી આખો એ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા છે. ઓટોમોટિવ, ટેલિકોમ, 5Gના ક્ષેત્રની માંગ પૂર્ણ કરશે. હાલનો જે યુગ છે એ સંપૂર્ણ AI અને 5Gના આધારે ચાલનારો યુગ છે અને આ બે ક્ષેત્રોની જે પણ માંગ છે એ પૂરી કરવામાં આવશે. એટલે ગુજરાત ઇકોસિસ્ટમને લઈને વધુ મજબૂત થશે અને સાણંદમાં જો પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે તો આખા દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ AI ક્ષેત્રની માંગને પણ પૂર્ણ કરશે. હાલ જે આજના જે યુગના યુવાનો છે AI આધારિત તમામ જે એમની દિન પ્રતિક્રિયા હોય કે પછી આવનારા પ્રોજેક્ટ હોય AI થી થતા હોય છે તો એનામાં ખૂબ ઉપયોગી બનશે. એ સિવાય હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રની વધતી માંગને પણ પૂરી કરશે જે આજના યુગમાં સૌથી મહત્વપૂર્ણ છે. એટલે પીએમનો આ પ્રવાસ ગુજરાતના જે વિકાસ કાર્યો છે તેને આગળ ધપાવશે. ખાસ કરીને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની જો વાત કરવામાં આવે તો એ આખા દેશ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એન્જિનિયર ઓપરેટર સાથે અત્યારે પીએમ મોદી વાતચીત કરી રહ્યા છે. જ્યારે પણ પીએમ મોદી આવા કોઈ પ્લાન્ટની મુલાકાત લેતા હોય છે ત્યારે ખાસ કરીને કમ્યુનિકેશન એમની જે સ્કિલ છે કે તમામ જે નિરીક્ષણ છે એની બારીકાઈથી સમજવું અને જનતા સુધી પહોંચાડવું આ બાબત અહીંયા જોવા મળી રહી છે કે જ્યાં એ તમામ ઓપરેટર્સ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે કે આખરે આવનારા દિવસોમાં કામ કેવી રીતે કરશે, કેવી રીતે રોજગારી સર્જશે, કેવી રીતે દેશ માટે ઉપયોગી થશે. હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રની વધતી માંગને પણ પૂરી કરશે. એ સિવાય AI ક્ષેત્રની માંગને પણ પૂર્ણ કરવામાં આવશે. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. 5Gના ક્ષેત્રની માંગને પણ પૂરી કરવામાં આવશે. તો ત્યારે ઓપરેટર સાથે વાતચીત કરવી પણ એટલી જરૂરી બની જાય છે કેમ કે તેમની પાસેથી પણ એ માહિતી મળે છે કે આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટને કેવી રીતે હવે આગળ ધપાવવામાં આવે, કેવી રીતે દેશને આખાય ઉપયોગી સાબિત થાય. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે અને ગુજરાતનો આ પ્રવાસ ખૂબ મહત્વનો છે. 5 મહિનામાં પીએમ મોદીની આ ત્રીજી મુલાકાત છે પરંતુ આ ત્રીજી મુલાકાત સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સાણંદમાં પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી જેનું ઉદ્ઘાટન કર્યું. 7,500 કરોડથી વધુના રોકાણથી આ પ્લાન્ટ આખોય તૈયાર કરવામાં આવ્યો છે. વાર્ષિક 5 અબજ ચિપ્સ ઉત્પાદનની ક્ષમતા અત્યાર સુધી રાખવામાં આવી છે જે આગળ જતા વધી શકે છે. હજારો લોકોને રોજગારી મળશે જે આંકડો સામે આવ્યો છે કે 50,000 રોજગારીની તકો સર્જી શકે છે. આ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને ગુજરાતને વધુ વેગ મળશે. 6 પ્રોજેક્ટથી 50,000થી વધુ રોજગારી સર્જવાનો એક લક્ષ્યાંક છે તે રાખવામાં આવ્યો છે. સેમિકન્ડક્ટર હબ તરીકે ગુજરાતની આ મોટી છલાંગ છે. AI અને 5Gનો યુગ છે અને તેમાં ખૂબ જ મદદરૂપ થવાનું છે. એક મોટી છલાંગ છે. કેવી રીતે તે ક્ષેત્રની માંગને પૂરી કરી શકાય તે માટે હવે પીએમ મોદી ઓપરેટર સાથે વાતચીત કરી રહ્યા છે જેમાં કેટલીક મહિલાઓ સહભાગી થઈ છે. આપ સીધી તસવીરો આજની જોઈ શકો છો. 28 ફેબ્રુઆરીનો એ દિવસ હોય કે પછી 31 માર્ચનો દિવસ હોય પરંતુ આજનો દિવસ કે જ્યાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન 7,500 કરોડથી વધુના રોકાણથી આ પ્લાન્ટ આખોય તૈયાર થયો છે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને આવનારા દિવસોમાં ખૂબ મોટો વેગ મળવાનું છે. આપને જણાવી દઈએ કે વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનની ક્ષમતા છે. ઓટોમોટિવ, ટેલિકોમ, 5Gના ક્ષેત્રની માંગ પૂર્ણ કરશે.